આપણે આમ જ્યાં બહુ માણસો ચાલ્યા ન જતા હોય ને એવા કોઈક રસ્તે જતા હોય, આમ દૂર દૂર સુધી કોઈ માણસે દેખાતા ન હોય અને અચાનક આમ ભડકા થવા મળે અને આપણને લાગે કે આ મેલી શક્તિ કંઈક અહીંયા છે, જાણો એમાં કંઈક ભૂત જેવું આપણને દેખાણું વિકરાળ. એ વખતે ભગવાનનું સ્મરણ કેવું થાય? હે, આપણી સામે જ બધું આમ થતું હોય ને આપણે જોતા હોય ને હવે ભાગવું કે શું કરવું આપણી સામે હોય ને આમ જોઈએ તો ન્યાય એવું હોય, ચારે બાજુ એવું બધું થતું હોય, ત્યારે ભગવાન યાદ કરવા પડે કે ફફડાટી બોલવા મળે, સ્વામિનારાયણ 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 થાય ને, સ્વામિનારાયણ મંત્ર પૂરો ન બોલે, એટલું સ્પીડમાં થાય ભજન, થાય કે ન થાય? એમ આપણને અમુક પ્રકારના ભૂત તો વળગેલા છે. કામ વળગેલો છે, ક્રોધ વળગેલો છે, માન વળગેલું છે ને, લોભ વળગેલો છે. એ બધા મોટા મોટા ભૂત છે. ઓલા ભૂત તો છે ને શુદ્ધપણે રહેતા હો, ભગવાનની આજ્ઞા પ્રમાણે બહુ વાંધો ન આવે ને. આ બધા તો ખબર જ નથી પડતી આપણને કે આ કામ વ્યાપી ગયો, ક્રોધ વ્યાપી ગયો, મોહ વ્યાપી ગયો, લોભ વ્યાપી ગયો. એ બધા મોટા મોટા શત્રુઓ સતત આપણી હારે જ છે. જરાક ધ્યાન ન રાખે એટલે મોઢું બહાર કાઢે કે નહીં? આપણે સભામાં બેઠા હોય ને કોક કોણી મારીને વયો જાય તો ક્રોધ બહાર આવે ને. મોબાઈલમાં કંઈક આપણે ખરાબ જોવા મળીએ તો કામ બારો આવે. એમ બધા ભેગા જ છે. એ બધાની આપણને બીક નથી લાગતી એટલે ભગવાનનું ભજન થતું નથી. બાકી તો આપણે એક ધારું ભજન કરવાની જરૂર છે.